ધાનેરાની સંકલ્પ સ્કૂલે ધોરણ 10ના પરિણામમાં સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો છે, જ્યાં શાળાની દીકરી ચેલ્સી ચૌધરીએ તાલુકામાં પ્રથમ અને જિલ્લામાં ત્રીજો નંબર મેળવી શિક્ષણ ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે। 100% પરિણામ અને વિષયવાર ગુણની દ્રષ્ટિએ સંકલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલી આ સિદ્ધિએ ધાનેરા પંથકનું નામ રોશન કર્યું છે। ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એસએસસીના પરિણામોમાં ધાનેરાની સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સે સફળતાનું નવું શિખર સર કર્યું છે। શાળાના કુલ 240 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા શાળાનું 100% પરિણામ આવ્યું છે। આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ સંકલ્પ સ્કૂલની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિનો જીવંત પુરાવો છે। ખાસ કરીને તાલુકાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે દીકરીઓએ બાજી મારી છે, જેમાં ચેલ્સી અલ્પેશ કુમાર ચૌધરીએ 600માંથી 587 માર્ક્સ મેળવીને અદ્ભુત દેખાવ કર્યો છે। આંકડાકીય વિગતો પર નજર કરીએ તો 240માંથી 91 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 85 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એટલે કે 90%થી વધુ પરિણામ મેળવનારા 92 જેટલા તેજસ્વી તારલાઓ એકમાત્ર સંકલ્પ સ્કૂલના છે। વિદ્યાર્થીઓની મહેનત એટલી આકરી હતી કે વિજ્ઞાનમાં 21, ગણિતમાં 18, સામાજિક વિજ્ઞાનમાં 6 અને સંસ્કૃતમાં 3 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવીને રેકોર્ડ સર્જ્યો છે। ધાનેરામાં છેલ્લા 10 વર્ષથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખતી આ સંસ્થાએ સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીની લગન હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી। આજે સમગ્ર શાળા પરિવાર અને વાલીઓમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું એમાં સંકલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જ અવ્વલ કક્ષાની અદ્ભુત સફળતા મેળવી છે। સંકલ્પ સાયન્સ સ્કૂલ છેલ્લા 10 વર્ષથી ધાનેરા ખાતે કાર્યરત છે અને 10 વર્ષથી સતત દર વર્ષે ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપી રહ્યું છે। ધોરણ 12 સાયન્સ હોય કે ધોરણ 10 હોય, બોર્ડની પરીક્ષામાં સંકલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ અવ્વલ પરિણામ મેળવે છે, જેનાથી ધાનેરા તાલુકાના વાલીઓને ફાયદો થયો છે કે એમને પાલનપુર સુધી શિક્ષણ મેળવવા માટે જવું પડતું નથી। જો પરિણામની આપણે વાત કરીએ તો જે 12 સાયન્સનું પરિણામ જાહેર થયું એમાં ધાનેરા તાલુકામાં પ્રથમ ક્રમે ચૌધરી પ્રેમ ભીખાભાઈ, જેમને 650માંથી 600 માર્ક્સ મેળવી સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમે રહ્યો છે। ગુજકેટના પરિણામની વાત કરીએ તો ગુજકેટમાં 100થી વધુ 120માંથી 100થી વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 46 વિદ્યાર્થીઓ રહ્યા છે। ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10ની અંદર સંકલ્પ સ્કૂલના 240 વિદ્યાર્થીઓ હતા, જે 240 પાસ થતા 100% પરિણામ આવ્યું છે। અને ધાનેરા તાલુકાની અંદર જો પ્રથમ ક્રમથી લઈ અને 12મા ક્રમ સુધી વાત કરીએ તો સંકલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓ રહ્યા છે। ધાનેરા તાલુકામાં પ્રથમ ક્રમે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા ક્રમે ચૌધરી ચેલ્સી અલ્પેશભાઈ જે 587 માર્ક્સ સાથે પ્રથમ ક્રમે અને જિલ્લામાં ત્રીજો ક્રમ મેળવ્યો છે। એની સાથે વાત કરીએ તો ધનુશ્રી ચેતનભાઈ પટેલ જે 580 માર્ક્સ સાથે દ્વિતીય ક્રમે રહી છે અને પ્રિયંકા તેમજ કમલેશ એ તૃતીય ક્રમે 578 માર્ક્સ સાથે રહ્યા છે। ધાનેરા તાલુકાની અંદર દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામોમાં સંકલ્પ સ્કૂલનો રતબો યથાવત રહે છે અને આ વિસ્તારના સરહદી વિસ્તારની અંદર આટલું અવ્વલ કક્ષાનું પરિણામ મેળવવા માટે જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, એમનો સહયોગ પણ સંકલ્પ સ્કૂલને ખૂબ જ અવ્વલ કક્ષાનો મળે છે। સૌથી વિશેષ સિદ્ધિની વાત કરું તો ધોરણ 10ની અંદર 240માંથી 91 વિદ્યાર્થીઓ જે એવા હતા જેમને 90%થી પણ વધારે માર્ક્સ મેળવ્યા છે। A1 ગ્રેડમાં 91, A2 ગ્રેડમાં 85, એટલે A1 અને A2માં 176 વિદ્યાર્થીઓ રહ્યા છે, જે ખૂબ જ અદ્ભુત કક્ષાની સિદ્ધિ છે। દરેક વિદ્યાર્થી મિત્રોને હું ખૂબ અભિનંદન પાઠવું છું। શિક્ષક મિત્રોની મહેનત અને વાલીઓના સહયોગ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધાનેરા તાલુકામાં શિક્ષણનો રથ હવે નવી ગતિ પકડી રહ્યો છે અને તેનું જીવંત ઉદાહરણ તાલુકામાં પ્રથમ આવનાર દીકરી ચેલ્સી ચૌધરી છે। ચેલ્સીએ માત્ર તાલુકામાં જ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં પણ ત્રીજું સ્થાન મેળવીને સૌને ચોંકાવી દીધા છે। તેની સફળતા પાછળ કેવળ કલાકોનું વાંચન જ નહીં પરંતુ શિક્ષણની સાથે મગજને શાંત રાખવાની કળા પણ જવાબદાર છે। ચેલ્સીના મતે સતત વાંચનથી જ્યારે થાક લાગે ત્યારે તે પુસ્તકોને બાજુ પર મૂકીને પોતાના મનપસંદ વિષય એટલે કે ચિત્રકામમાં મન પરોવતી હતી। આ પ્રવૃત્તિ તેના મગજને ફરીથી તાજગી આપતી અને ત્યારબાદ તે વધુ એકાગ્રતાથી વાંચી શકતી હતી। જ્યાં પણ મુશ્કેલી પડી ત્યાં શાળાના શિક્ષકો અને માતાપિતાનો મજબૂત સાથ મળ્યો હતો। એક દીકરી તરીકે તેણે સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો ગ્રામીણ પંથકના વિદ્યાર્થીઓ પણ રાજ્ય સ્તરે ચમકી શકે છે। નમસ્કાર, મેં આ વર્ષે બોર્ડની પરીક્ષામાં 99.97 PR સાથે 97.83% મેળવીને ધાનેરા તાલુકામાં પ્રથમ ક્રમાંક તેમજ બનાસકાંઠા જિલ્લામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। મારા આ રિઝલ્ટની પાછળ સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સના શિક્ષકોનો અમૂલ્ય ફાળો રહ્યો છે કે જેમ આપણો ટોલ ફ્રી નંબર હોય તેવી જ રીતે જ્યારે હું રાત હોય કે દિવસ હોય, જ્યારે મારા ભણતર વખતે કોઈ પણ પ્રશ્નનો ડાઉટ હતો ત્યારે હું તેમને ફોન કરતી અને તેનો તરત જ મને જવાબ મળી જતો હતો। જેનો મોટો હાથ રહ્યો છે તે મારા
ગુરુજીઓ છે, સાથે સાથે મારા માતા પિતા કે જેમને ઘરે પણ એક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડ્યું કે હું આગળ જઈ શકું છું તેવો એક જુસ્સો પણ મને પૂરો પાડ્યો હતો. તેથી હું આ રિઝલ્ટની પાછળ પ્રથમ તો મારા ગુરુજીઓ કે જેમને મને આ સ્ટેજ સુધી પહોંચાડી છે, કે જેને મને દરેક વખત કોન્ફિડન્સ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તું કરી શકે છે, તે એમનો દિલથી આભાર માનું છું. અને મારા માતા પિતા કે જે રાત દિવસ મને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડ્યું, ગમે તે પરિસ્થિતિમાં પણ તું ભણી શકે છે બેટા એમ કહીને મારો સાથ આપ્યો છે, તેમનો પણ હું દિલથી આભાર માનું છું. સાથે સાથે હું જ્યારે આઉટસ્ટેન્ડિંગ એટલે કરતી ત્યારે મારા માતા પિતા પણ મને શુભેચ્છા આપતા, ગુરુજીઓ આપતા, અને તે વધારેમાં વધારે મને કહેતા કે તું કરી શકે છે, તું હજી આગળ જઈ શકે છે. જ્યારે હું વધારે ભણતી ત્યારે કંટાળો આવતો, તેથી માઇન્ડ ફ્રેશ કરવા માટે હું ડ્રોઈંગ પણ કરતી. સ્પોર્ટમાં હું ક્રિકેટ પણ રમવા જતી હતી. મને સ્પોર્ટનો પણ શોખ હતો અને ડ્રોઈંગનો પણ હતો. મેં ડ્રોઈંગ પણ ખૂબ જ ચિત્ર દોરેલા છે. આજના હાઈટેક અને સ્પર્ધાત્મક યુગમાં બાળકના ઘડતરમાં વાલીઓની ભૂમિકા પણ પાયાની બની ગઈ છે. સંકલ્પ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓના વાલીઓનું માનવું છે કે બાળકને માત્ર ભણવા માટે દબાણ કરવાને બદલે તેને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. ખાસ કરીને આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા જેવી મનોરંજનની લતથી દૂર રાખીને બાળકને સાચા માર્ગદર્શનની જરૂર હોય છે. શ્રીબેન કહે છે કે બાળકની રુચિને સમજીને જો તેને પ્રોત્સાહિત કરવામાં આવે તો તે ચોક્કસ સફળતા મેળવે છે. વાલીઓની જાગૃતિ અને શાળાનું આયોજનબદ્ધ શિક્ષણ જ્યારે એક સાથે મળે છે ત્યારે જ આવા ઐતિહાસિક પરિણામો આવતા હોય છે. સંકલ્પ સ્કૂલની આ સિદ્ધિમાં જેટલો ફાળો શિક્ષકોનો છે એટલો જ ફાળો તેજસ્વી તારલાઓના વાલીઓનો પણ છે, જેમણે પોતાના બાળકો પર અતૂટ વિશ્વાસ રાખ્યો છે. વાલી તરીકે વાત કરી રહી છું ત્યારે સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરાનગરમાં જે ગત કાલે જે રિઝલ્ટ જાહેર થયું એમાં ધોરણ 10માં સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સમાં દ્વિતીય ક્રમાંક પર મારી દીકરીએ સિદ્ધિ હાંસલ કરી છે, તેમજ સમગ્ર ધાનેરા નગરમાં પણ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તો તે બાબતે હું પહેલાં તો સર્વપ્રથમ ભગવાનની આભારી છું, તેમજ ઉપકાર માનું છું. અને સ્કૂલ ઓફ સાયન્સ સંકલ્પની વાત કરું તો આ સ્કૂલના જે એમડી સર છે તો ભાઈ શ્રી એમની ખૂબ જ દિલીપભાઈ સાહેબે અને તેમના દરેક સબ્જેક્ટના જે ટીચર છે તે અને પ્રિન્સિપાલ સર એઝ અ ક્લાસ ટીચર દરેકનું યથાર્થ યોગદાન છે. અને તેમની સમગ્ર સંકલ્પની ટીમ દ્વારા બાળકને હંમેશા સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવામાં આવી છે. અને વાલી તરીકે જો વાત કરતા જણાવું તો કે ભાઈ બાળકનો જે યશ હોય તો પહેલાં તો સ્કૂલનો સમગ્ર સ્ટાફ તેમજ ઘરમાં એનું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે એક મા બાપની પણ એટલી જ જવાબદારી છે કે તાલીમ બે હાથે પડે છે. તો સ્કૂલ તો એની રીતે હંમેશા બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતા જ હોય છે, પરંતુ માતા પિતા તરીકે પણ આપણે એક વિશેષ કાળજી રાખીએ અને આપણા બાળકોને દરરોજ જે સ્કૂલ જે ટીચિંગ કરાવે છે એનું દરરોજ રિવિઝન મળે અને કોઈ પણ ડાઉટ્સ હોય તો શાળામાં નિયમિત પ્રમાણે એને સોલ્યુશન કરવામાં આવે. અને મોબાઈલથી જો દૂર રહેવામાં આવે તો યથાર્થ પરિશ્રમ દ્વારા બાળક ચોક્કસ કોઈ બી ક્ષેત્રમાંથી આવતું હોય કે કોઈ બી પરિવારનું બાળક હોય પણ એ અચૂક સિદ્ધિ હાંસલ કરે છે. તો તેના માટે સમગ્ર શાળાની ટીમ કે એમનો દ્રઢ સંકલ્પ છે કે ભાઈ ગમે તે રીતે અમારું બાળક એની કારકિર્દીમાં અવ્વલ આવે. તો એ બેસ્ટ પ્રયત્ન સાહેબની ટીમ હંમેશા કરતી હોય છે. તો તે બાબતે વાલી તરીકે આ સંસ્થાની હું આભારી છું અને દરેક ગુરુજીઓને અભિનંદન પાઠવું છું. શિક્ષણની સાથે સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ અને માનસિક શાંતિ કેટલી અનિવાર્ય છે તે ધાનેરાના આ પરિણામોએ સાબિત કરી દીધું છે. સંકલ્પ સ્કૂલના આ તેજસ્વી તારલાઓ આગામી સમયમાં દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તે નિશ્ચિત છે.